ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટેનું આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય તો વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ઉજવણી થઈ રહી છે। કાર્યક્રમ યોજાયો હોય, સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું હોય, નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર અરુણ મહેશ બાબુ, તેમની સાથે જ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને અન્ય અધિકારીઓ મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું। સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન થયું। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, સીઈઓ રોહન ભણગે, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક એસોસિએશન લક્ષ્મણ કરંજગાંવકર ઉપસ્થિત રહ્યા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ખેલની શરૂઆત કરવામાં આવી। આજે વડોદરા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેનું જે આયોજન ઓગસ્ટ 29 to 31 આખા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં ઉજવણી થઈ રહ્યા છે। આજે જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી રહ્યા છે। વહેલા સવારે 800 મીટરની ગેમ્સની શરૂઆતથી અહીંયા શરૂ કરવામાં આવી છે। જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી આખા દેશમાં અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેઇનનું અહીંયા વેગ આપી રહ્યા છે। એને ધ્યાને લેતા વડોદરામાં પણ આનું ખૂબ સારું આયોજન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે આજે પણ હોકી મેચ અને એથ્લેટિક્સ મેચનું આયોજન કરવામાં આવી રહ્યા છે। કાલે પણ મેચેસનું આયોજન છે અને રવિવારે સાયક્લોથોનનું પણ આયોજન કરી રહ્યા છે। જેથી કરીને ભારત સરકારનો જે અત્યારે જે મોટો છે 1 ઘંટા ખેલ કે મેદાન મેં, જેથી કરીને તમામનું ફિટનેસ જાળવી રહે આપ અને તમામનું ઓબેસિટી ફ્રી કેમ્પેઇન જે છે એમાં પણ ભાગ લઈ શકે। આપ જાણો છો કે આખા દેશમાં 65% અત્યારે યુથ પોપ્યુલેશન છે અને આવનારા 10 વર્ષ આપણા ગુજરાત રાજ્ય અને દેશ માટે સ્પોર્ટ્સનું એક ઉજ્જવલ ફ્યુચર આવી રહ્યા છે। આપ જાણો છો કે 2029માં વર્લ્ડ ફાયર એન્ડ પોલીસ ગેમ્સનું અહીંયા આયોજન થઈ રહ્યા છે। 2030માં મોસ્ટ પ્રોબેબલી કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન થઈ રહ્યા છે અને 2036માં પણ એક દુનિયાનું સૌથી મોટું ગેમ્સ પણ ગુજરાતનું આયોજન કરવાનો મોકો મળવાનું શક્યતા છે। એ ધ્યાને લેતા ગુજરાતમાં અત્યારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વેગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ હન્ટિંગ એટલે માઇક્રો સ્કાઉટિંગનું કામ પણ કરી રહ્યા છે, જેથી કરીને બાળકોનું એક સારું પ્લેટફોર્મ મળે, બાળકોને આવનારા 10 વર્ષ માટે ટેલેન્ટ ગ્રૂમ થાય અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું થઈ જાય। જે રીતનું અમદાવાદમાં અત્યારે થઈ રહ્યા છે, વડોદરા પણ આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ટેલેન્ટ અને ટેલેન્ટ ગ્રૂમિંગના ઉપર કામ કરવાના છે। જિલ્લા રમતગમતના ટીમ, સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના ટીમ અને અહીંયાનું એથ્લેટિક્સ ફેડરેશન, હોકી ફેડરેશન દ્વારા પણ ખૂબ સારું અત્યારે એનું ટેલેન્ટ હન્ટિંગ અને ગ્રૂમિંગ થઈ રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં ગુજરાત ખેલો ઇન્ડિયામાં પણ આગળ વધશે અને વડોદરા આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા મોટા ગેમ્સ હોય એમાં વડોદરાની આપણા બાળકો પણ ભાગ લેવાનો મોકો મળે અને સ્પોર્ટ્સને ફક્ત એક કોકરિક્યુલર એક્ટિવિટી નહીં પણ કેરિયર બનાવવા માટે પણ અને એક ઉજ્જવલ ફ્યુચર બનાવવા માટે પણ અમે બધું એમને કરવા માટે મદદરૂપ થવાના છે। એટલે મીડિયાના મિત્રોને મારફતે હું એ જ કહેવા માંગુ છું કે વડોદરાના સિટીઝન્સ પણ આગળ આવે તો બાળકોને સ્પોર્ટ્સમાં વધારે ટાઈમ આપજો। સ્ટડીઝના સાથે સાથે સ્પોર્ટ્સનું પણ અમે એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, જેથી કરીને હેલ્થ, ફિટનેસ, મેન્ટલ ફિટનેસ અને ઓવરઓલ દેશનો વિકાસમાં એનું પણ એક મોટો ફાળો રહે। થેન્ક યુ। મારું નામ દિનેશ કદમ છે। હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે વડોદરામાં ફરજ બજાવું છું। આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જે જિલ્લા વહીવટીતંત્ર વડોદરા મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આયોજિત છે। આજે એથ્લેટિક્સની સ્પર્ધા પણ અહીંયા આયોજન છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે। આ નેશનલ સ્પોર્ટ્સ ડેને ઉદ્ઘાટનમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને તમામ સ્પોર્ટ્સ ફેમિલીના આગેવાનો અહીંયા હાજર હતા। હાજર રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહન, મોટિવેશન આપેલું હતું। આજનો આ સ્પોર્ટ્સ ડે આપણે મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિના દિવસે ઉજવીએ છીએ। આ બધા ખેલાડીઓને
તમામ મહેમાનો જે પણ આવ્યા હતા અને વડોદરાના આગેવાનો છે એમને શુભકામનાઓ પાઠવી છે કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક્સમાં આ ખેલાડીઓમાંથી આપણા વડોદરાના ખેલાડીઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે એવી આશા સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.